નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સની વિસ્તૃત માહિતી કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ્સ, સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં ફર્સ્ટ સ્કોપ છે ડિમાન્ડ એનાલિસિસ એન્ડ ફોરકાસ્ટિંગ. A business firm is an economic organization which is engaged in transforming productive resources into goods that are to be sold in the market. A major part of managerial decision making depends on accurate estimates of demand. A forecast of future sales serves as a guide to management for preparing production schedules and employing resources. It will help management to maintain a strength, its market position and profit base. Demand analysis also identifies a number of other factors influencing the demand for a product. Demand analysis and forecasting occupies a strategic place in managerial economics. તો જે ડિમાન્ડ એનાલિસિસ એન્ડ ફોરકાસ્ટિંગ છે એમાં શું કહે છે? A business firm is an economic organization which is engaging in transforming productive resources into goods that to be sold in the market. એટલે જ્યારે બિઝનેસ ફર્મમાં રો મટીરિયલ્સ છે એ રો મટીરિયલ્સ ઉપર પ્રોસેસ કરીને ફિનિશ્ડ ગુડમાં એને ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે અને એ જે ફિનિશ્ડ ગુડ્સ છે એને માર્કેટમાં સોલ્ડ કરવામાં આવે છે. તો ફરીથી એ જ વસ્તુ આમાં કીધી છે કે બિઝનેસ ફર્મ ઇઝ એન ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન વિચ ઇઝ એંગેજ ઇન ટ્રાન્સફોર્મિંગ પ્રોડક્ટિવ રિસોર્સિસ ઇન્ટુ ગુડ્સ, કે જે પ્રોડક્ટિવ રિસોર્સિસ છે એનું ટ્રાન્સફોર્મેશન શેમાં કરે છે? ગુડ્સમાં. અને એ જે ગુડ્સ છે એને માર્કેટમાં વેચવામાં આવે છે. અ મેજર પાર્ટ of managerial decision making depends on accurate estimates of demand. અને આ જે પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શન માટેનો જે મેનેજરિયલ ડિસિઝનનો મેજર પાર્ટ છે શું છે? એક્યુરેટ એસ્ટિમેટ ઓફ ડિમાન્ડ, કે જે માર્કેટમાં ઓરિજિનલ એની ડિમાન્ડ શું છે એનો એસ્ટિમેટ લગાવો એ ખૂબ જ યોગ્ય અને ખૂબ જ અઘરું કામ છે. ઓકે, તો મેજર પાર્ટ ઓફ મેનેજરિયલ ડિસિઝન મેકિંગ ડિપેન્ડ્સ ઓન એક્યુરેટ એસ્ટિમેટ્સ ઓફ ડિમાન્ડ, કે હકીકતમાં બજારમાં એનું ડિમાન્ડ શું છે, જે આપણી પ્રોડક્ટ છે એની ડિમાન્ડ શું છે એનો ડિસિઝન લેવો એ મેનેજરિયલ ડિસિઝનનો એક ખૂબ જ મોટો ભાગ છે. A forecast of future sales serves as a guide to management for preparing production schedules and employing resources. કે હવે ફ્યુચરમાં આપણે જે પ્રોડક્ટ જે બનાવી છે એનું સેલ્સ કેટલું થશે? That means a forecast of future sales. એટલે જ્યારે ફ્યુચરમાં આપણે કોઈ પ્રોડક્ટ વેચવાનું છે એની આપણે જે ફોરકાસ્ટિંગ કરી છે, એની જે આગાહી કરી છે, તો એ શેના માટે ઉપયોગ થાય છે? ટુ મેનેજમેન્ટ ફોર પ્રિપેરિંગ પ્રોડક્શન શેડ્યુલ્સ. પ્રોડક્શન શેડ્યુલ્સ જ્યારે આપણે બનાવવું હોય, પ્રોડક્શન શેડ્યુલ એટલે શું? કેટલા સમયગાળામાં કેટલા યુનિટનું પ્રોડક્શન કરવું. આ જે શેડ્યુલ તૈયાર કરવામાં ફોરકાસ્ટિંગ જે કરવામાં આવે છે ફ્યુચર સેલને લગતું, એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એન્ડ એમ્પ્લોઈંગ રિસોર્સિસ, અને જે રિસોર્સિસ છે, જે સ્ત્રોત છે, એ સ્ત્રોતને કેટલા પ્રમાણમાં આપણે એમ્પ્લોય કરવા એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર સેલ્સના આધારે આપણે પ્રોડક્શન શેડ્યુલ્સ અને એમ્પ્લોઈંગ રિસોર્સ નક્કી કરી શકીએ છીએ. ઇટ વિલ હેલ્પ મેનેજમેન્ટ ટુ મેન્ટેન ઓર સ્ટ્રેન્થન ઇટ્સ માર્કેટ પોઝિશન એન્ડ પ્રોફિટ બેઝ. અને આ જે ડિમાન્ડ એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ છે એના લીધે મેનેજમેન્ટને શું હેલ્પ થાય છે? To maintain or strengthen its market position and profit base. કે જ્યારે ડિમાન્ડ એનાલિસિસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે એના લીધે બિઝનેસ ફર્મ છે એ માર્કેટમાં એની પોઝિશન અને એનો જે પ્રોફિટ છે એને મેન્ટેન કરી શકે છે. ત્યારબાદ ડિમાન્ડ એનાલિસિસ also identifies a number of other factors influencing the demand for a product. તો એ જે લાઈન છે એમાં શું કીધું છે? ડિમાન્ડ એનાલિસિસ also identifies a number of other factors influencing the demand for a product, કે જે અન્ય પરિબળો છે
એ કોઈ પ્રોડક્ટની ડિમાન્ડને ઇન્ફ્લુઅન્સ કરતા હોય તો એને પણ ડિમાન્ડ એનાલિસિસ છે આઈડેન્ટિફાઈ કરે છે. ડિમાન્ડ એનાલિસિસ એન્ડ ફોરકાસ્ટિંગ occupies a strategic place in managerial economics. કે જે ડિમાન્ડ એનાલિસિસ છે અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં એક સ્ટ્રેટેજિક સ્થાન ધરાવે છે. તો ફરીથી આ જે ફર્સ્ટ સ્કોપ છે એની ચર્ચા કરીએ. A business firm is an economic organization which is engaged in transforming productive resources into goods that are to be sold in the market. કે જે આપણી પાસે રો મટીરિયલ અવેલેબલ હોય છે એ રો મટીરિયલ ઉપર પ્રોસેસ કરવાથી એ જે એને ફિનિશ ગુડમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે અને ફિનિશ ગુડ્સ છે એને માર્કેટમાં સોલ્વ કરવામાં આવે છે. હવે બીજી આમાં શું વાત કરી હતી, ફોરકાસ્ટ ઓફ ફ્યુચર સેલ્સ, જે આપણે ફ્યુચરમાં કેટલું સેલ થશે એની ફોરકાસ્ટિંગ કરી છે. એના આધારે આપણે પ્રોડક્શન શેડ્યુલ અને એમ્પ્લોઈંગ રિસોર્સિસ વિશે નિર્ણય લઈ શકીએ છીએ. ત્યારબાદ માર્કેટમાં આપણે આપણી જે બિઝનેસ ફર્મ છે એનું સ્થાન મેન્ટેન રાખવું, એની પોઝિશન મેન્ટેન રાખવી હોય, બિઝનેસનો પ્રોફિટ મેન્ટેન રાખવો હોય તો એના માટે ડિમાન્ડ એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ ખૂબ જ જરૂરી છે. એટલા માટે શું કીધું છે કે ડિમાન્ડ એનાલિસિસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં સ્ટ્રેટેજિક પ્લેસ ધરાવે છે. ત્યારબાદ નેક્સ્ટ સ્કોપ જોઈએ તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈશું કોસ્ટ એન્ડ પ્રોડક્શન એનાલિસિસ. A firm's profitability depends much on its cost of production. A wise manager would prepare cost estimates and identify the factors causing variations in cost estimates and choose the cost minimizing output level, taking also into consideration the level of production and cost calculations. Production process are under the charge of engineers, but the business manager is supposed to carry out the production function analysis in order to avoid wastages of materials and time. The main topics discussed under cost and production analysis are cost concepts, cost output relationships, economic and diseconomies of scale and cost control. તો આ જે પેરેગ્રાફ છે, આ જે પોઈન્ટ છે શું કહેવા માંગે છે? A firm's profitability depends much on its cost of production. જે કોઈ પણ ફર્મ છે એની પ્રોફિટેબિલિટી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર ડિપેન્ડ કરે છે. કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે શું? કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે ઉત્પાદનના ખર્ચા, પ્રોફિટેબિલિટી એટલે નફાકારકતા. જે કોઈ પણ ફર્મ છે એ ફર્મની નફાકારકતા કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે ઉત્પાદનના ખર્ચા ઉપર આધાર રાખે છે. A wise manager would prepare cost estimates and identify the factor causing variations in cost estimate and choose the cost minimizing output level. એ લાઈનમાં શું કીધું છે કે એક સારો જે મેનેજર છે, વાઇઝ મેનેજર, would prepare cost estimate, એક કોસ્ટ એસ્ટિમેટ બનાવે છે and identify the factor causing variation in cost estimate, અને એવા ફેક્ટર્સ જે કોસ્ટ એસ્ટિમેટમાં વેરિએશન લાવતા હોય એને આઈડેન્ટિફાઈ કરે છે. તો ફરીથી આ લાઈન શું કહે છે કે જે વાઇઝ મેનેજર છે એ કોસ્ટ એસ્ટિમેટ પ્રિપેર કરે છે. ત્યારબાદ કોસ્ટ એસ્ટિમેટ પ્રિપેર કરી લે, ત્યારબાદ આઈડેન્ટિફાઈ ધ ફેક્ટર કોઝિંગ વેરિએશન ઇન કોસ્ટ એસ્ટિમેટ. કોસ્ટ એસ્ટિમેટમાં કયા ફેક્ટર્સને કારણે વેરિએશન્સ આવે છે એ આઈડેન્ટિફાઈ કરે છે. એન્ડ choose the cost minimizing output level, અને ઓછામાં ઓછા ખર્ચે જે કોસ્ટ હોય છે એને ચૂઝ એટલે કે નક્કી કરે છે. તો ફરીથી એન્ડ choose the cost minimizing output level, આઉટપુટ લેવલમાં કયા કોસ્ટ જે મિનિમાઇઝ છે સૌથી ઓછા છે એને નક્કી કરે છે. taking also into consideration the level of production and cost calculation. આ ઉપરાંત જે મેનેજર છે એ પ્રોડક્શન લેવલ અને કોસ્ટ કેલ્ક્યુલેશન બંનેને આ ડિસિઝનમાં કન્સિડર કરે છે. તો ફરીથી વાઇઝ મેનેજર છે એ શું કરશે? કોસ્ટ એસ્ટિમેટ પ્રિપેર કરશે. કોસ્ટ એસ્ટિમેટ પ્રિપેર કરે પછી શું કરશે કે જે ફેક્ટર્સના લીધે કોસ્ટ એસ્ટિમેટમાં વેરિએશન્સ આવતા હોય એને એ ફેક્ટરને નક્કી કરશે અને એ જે બધા ફેક્ટર છે એમાંથી સૌથી ઓછું જે પોસાય એવું હોય એવું ફેક્ટર નક્કી કરશે. ત્યારબાદ જે મેનેજર છે એ પ્રોડક્શન લેવલ અને કોસ્ટ કેલ્ક્યુલેશનને પણ આ એનાલિસિસમાં ધ્યાન આપશે. પ્રોડક્શન પ્રોસેસીસ
are under the charge of engineers. પ્રોડક્શન પ્રોસેસ છે એ એન્જિનિયર્સના ચાર્જ હેઠળ હોય છે, એટલે કે એના જે બધા વહીવટી હોય છે, એનું જે બધું મેનેજમેન્ટ છે પ્રોડક્શન પ્રોસેસની જેટલી પણ પ્રક્રિયા છે એ કોણ કરતું હોય છે? એન્જિનિયર્સ. બટ ધ બિઝનેસ મેનેજર ઇઝ સપોઝ ટુ કેરી આઉટ ધ પ્રોડક્શન ફંક્શન. પણ જે બિઝનેસ મેનેજર હોય છે એ પ્રોડક્શન ફંક્શનના એનાલિસિસ જે છે એને કેરી આઉટ કરે છે. ઇન ઓર્ડર ટુ, શેના માટે કેરી આઉટ કરે છે? ઇન ઓર્ડર ટુ અવોઇડ વેસ્ટેજીસ. જે કોઈ પણ વેસ્ટેજીસ થતું હોય પ્રોડક્શન પ્રોસેસ માટે, જેટલા પણ વેસ્ટેજીસ ઓફ મટીરિયલ્સ એન્ડ ટાઈમ છે એના ઉપર કંટ્રોલ રાખી શકે, એટલે જે મેનેજર છે એ એમાં ધ્યાન આપે છે. તો ફરીથી પ્રોડક્શન પ્રોસેસ છે એ કોના ઇન્ચાર્જમાં હોય છે? એન્જિનિયર્સ. એન્જિનિયર્સ બધા એના ઇન્ચાર્જ હોય છે. પણ બિઝનેસ મેનેજર છે એ બધા વેસ્ટેજીસ ઓફ મટીરિયલ્સ છે અને વેસ્ટેજીસ ઓફ ટાઈમ છે એ કંટ્રોલમાં આવે, એટલે આ ફંક્શનમાં એનાલિસિસ કરે છે. ધ મેઇન ટોપિક્સ ડિસ્કસ્ડ અંડર કોસ્ટ એન્ડ પ્રોડક્શન એનાલિસિસ આર કોસ્ટ કન્સેપ્ટ, કોસ્ટ આઉટપુટ રિલેશનશિપ, ઇકોનોમિક્સ એન્ડ ડિસઇકોનોમિક્સ ઓફ સ્કેલ એન્ડ કોસ્ટ કંટ્રોલ. એટલે આ જે કોસ્ટ એન્ડ પ્રોડક્શન એનાલિસિસ છે એમાં કોસ્ટ કન્સેપ્ટ, કોસ્ટ આઉટપુટ રિલેશનશિપ, ઇકોનોમિક્સ એન્ડ ડિસઇકોનોમિક્સ ઓફ સ્કેલ એન્ડ કોસ્ટ કંટ્રોલની ચર્ચા કરવામાં આવી છે. તો ફરીથી આ જે ટોપિક છે શું કહે છે કે ફર્મની પ્રોફિટેબિલિટી છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર. જે વાઇઝ મેનેજર છે એ કોસ્ટ એસ્ટિમેટ પ્રિપેર કરે છે. કોસ્ટ એસ્ટિમેટ પ્રિપેર કર્યા બાદ કયા ફેક્ટર દ્વારા કોસ્ટમાં વેરિએશન્સ આવે છે એને આઈડેન્ટિફાઈ કરશે, અને આઈડેન્ટિફાઈ કર્યા બાદ જે કોસ્ટ મિનિમમ જે હશે, જે ઓછામાં ઓછા ખર્ચવાળું હશે, એને પ્રોડક્શન પ્રોસેસ માટે નક્કી કરશે. પછી શું કીધું કે પ્રોડક્શન પ્રોસેસમાં જ્યારે પ્રોડક્શન એનાલિસિસ થતું હોય છે ત્યારે મેનેજર છે એ લેવલ ઓફ પ્રોડક્શન અને કોસ્ટ કેલ્ક્યુલેશન એમ બંનેનું એનાલિસિસ કરે છે. પછી પ્રોડક્શન પ્રોસેસ છે એના ઇન્ચાર્જ કોણ હોય છે? એન્જિનિયર્સ એના ઇન્ચાર્જ હોય છે. પણ બિઝનેસ મેનેજર છે એ મટીરિયલ અને ટાઈમનું વેસ્ટેજ ન થાય એના માટે પ્રોડક્શન ફંક્શનનું એનાલિસિસ કરે છે. The main topic discussed under cost and production analysis. Cost and production analysis કરે બિઝનેસ મેનેજર તો એના અંડર કયા કયા ટોપિક આવે છે? કોસ્ટ કન્સેપ્ટનો ટોપિક આવે, કોસ્ટ આઉટપુટ રિલેશનશિપ, ઇકોનોમિક્સ એન્ડ ડિસઇકોનોમિક્સ ઓફ સ્કેલ એન્ડ કોસ્ટ કંટ્રોલ. આ બધા ટોપિક છે એ આ એનાલિસિસની અંદર આવે છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું પ્રાઇઝિંગ ડિસિઝન્સ, પોલિસીઝ એન્ડ પ્રેક્ટિસીસ. Pricing is a very important area of managerial economics. In fact, price is the genesis of the revenue of firm, and the success of a business firm largely depends on the correctness of the price decision taken by it. The important aspects dealt with this area are price determination is in various market forms, pricing methods, differential pricing, product line pricing, and price forecasting. તો પહેલી લાઈન છે, પ્રાઇઝિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એરિયા ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એનો ઇમ્પોર્ટન્ટ એરિયા કયો છે? પ્રાઇઝિંગ. ધેટ મીન્સ કિંમત. કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ, એટલે પ્રાઇસ છે એ મેનેજરિયલ ઇકોનોમિક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયા છે. ઇનફેક્ટ પ્રાઇસ ઇઝ ધ જીનેસિસ ઓફ ધ રેવન્યુ ઓફ ફર્મ. જેનેસિસ એટલે શું? જેનેસિસ ધેટ મીન્સ ઉત્પત્તિ સ્થાન, ઉદ્ભવ સ્થાન. તો રેવન્યુ માટેનું, રેવન્યુ ધેટ મીન્સ આવક. પ્રાઇસ ઇઝ ધ જેનેસિસ ઓફ ધ રેવન્યુ ઓફ અ ફર્મ. ફર્મની જે આવક છે એ આવકને જનરેટ કરવાનું એના જે જીન કહેવાય, ધેટ મીન્સ ઉત્પત્તિ સ્થાન છે, તો એ શું છે? પ્રાઇસ. પ્રાઇસ દ્વારા જ ફર્મની રેવન્યુ આવે છે. એન્ડ ધ સક્સેસ ઓફ અ બિઝનેસ ફર્મ લાર્જલી ડિપેન્ડ ઓન ધ કરેક્ટનેસ ઓફ ધ પ્રાઇસ ડિસિઝન. જે કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસની સક્સેસ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ધ કરેક્ટ ડિસિઝન ઓફ ધ પ્રાઇસ. જે કિંમત નિર્ધારણ, જે સાચા નિર્ણયથી જે કિંમત નિર્ધારણ થયેલી હોય છે એના દ્વારા બિઝનેસની સક્સેસ જે છે એ ડિપેન્ડ કરે છે. ધ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ડેલ્ટ વિથ ધીસ એરિયા. જે મહત્વના જે બધા એસ્પેક્ટ છે એ આ એરિયા સાથે કયા કયા કનેક્ટેડ છે? તો પહેલો છે પ્રાઇસ determination in various market form. Price determination in various market form. અલગ અલગ માર્કેટમાં પ્રાઇસ ડિટર્મિનેશન જે કરવાની આવે છે એ. સેકન્ડ છે પ્રાઇઝિંગ મેથડ્સ. પ્રાઇઝિંગની મેથડ શું છે? થર્ડ છે ડિફરન્શિયલ પ્રાઇઝિંગ. ફોર્થ પ્રોડક્ટ લાઇન પ્રાઇઝિંગ.
એન્ડ ધ ફિફ્થ પ્રાઇસ ફોરકાસ્ટિંગ. તો ફરીથી આ પેરેગ્રાફ સમજીએ. પ્રાઇઝિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એરિયા ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયા શું છે? પ્રાઇઝિંગ. પ્રાઇસ દ્વારા જે કોઈ પણ રેવન્યુ છે, જે કોઈ પણ ફર્મ છે એના રેવન્યુમાં વધારો થાય છે. એન્ડ ધ સક્સેસ ઓફ અ બિઝનેસ ફર્મ લાર્જલી ડિપેન્ડ્સ ઓન ધ કરેક્ટનેસ ઓફ ધ પ્રાઇસ ડિસિઝન. જે કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસની સક્સેસ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કરેક્ટનેસ ઓફ ધ પ્રાઇસ ડિસિઝન. પછી આ જે એરિયા છે એમાં કયા કયા એસ્પેક્ટ આવે છે, કયા કયા એસ્પેક્ટ છે એમાં કન્સિડર થયેલા છે? તો પહેલું છે પ્રાઇસ ડિટર્મિનેશન ઇઝ ઇન વેરિયસ માર્કેટ ફોર્મ્સ, પ્રાઇઝિંગ મેથડ્સ, ડિફરન્શિયલ પ્રાઇઝિંગ, પ્રોડક્ટ લાઇન પ્રાઇઝિંગ એન્ડ પ્રાઇસ ફોરકાસ્ટિંગ. તો ફ્રેન્ડ્સ, આ હતું પ્રાઇઝિંગ ડિસિઝન, પોલિસીઝ એન્ડ પ્રેક્ટિસીસ. તો નેક્સ્ટ જોઈશું. તો સ્ટુડન્ટ્સ, હવે જોઈશું પ્રોફિટ મેનેજમેન્ટ. Business firms are generally organized for earning profit and in the long period. It is profit which provides the chief measure of success of a firm. Economists tell us that profit are the reward for taking risk in uncertain future. A successful business manager is one who can form more or less correct estimates of cost and revenues likely to accrue to the firm at different levels of output. The more successful a manager is in reducing uncertainty, the higher are the profits earned by him. In fact, profit planning and profit measurement are the most challenging area of managerial economics. Students, આ પેરેગ્રાફ સમજાવું એ પેલા એક લાઈન કેવી છે કે કોઈ પણ બિઝનેસ યુનિટ હોય તો એ બિઝનેસ યુનિટ માત્ર ને માત્ર નફાના આધારે ચાલે છે. જેટલો નફો વધુ હશે એટલું ધંધાકીય એકમનું ડેવલપમેન્ટ થશે. તો આ જે પેરેગ્રાફ છે એ શું કહે છે? બિઝનેસ ફર્મ આર જનરલી ઓર્ગેનાઇઝ ફોર અર્નિંગ પ્રોફિટ. જે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે તો એ શેના આધારે કામ કરતું હોય છે? નફા કમાવાના આધારે. એન્ડ ઇન ધ લોંગ પીરિયડ, અને લાંબા સમયગાળે, ઇટ્સ પ્રોફિટ વિચ પ્રોવાઇડ્સ ધ ચીફ મેઝર ઓફ સક્સેસ ઓફ અ ફર્મ. લાંબા સમયગાળે જ્યારે તમારે ફર્મનું સક્સેસ જોવું હોય કે ફર્મ આપણો કેટલું સક્સેસ છે તો એ લાંબા સમયગાળાના પ્રોફિટના આધારે જાણ થઈ શકે છે. Economists tell us that profit are the reward for taking risk in uncertain future. અર્થશાસ્ત્રી જે છે એ કહે છે કે અનસર્ટેન ફ્યુચરમાં, જે અનિશ્ચિત ભવિષ્યમાં આપણે જે રિસ્ક લીધેલું છે એનું ઇનામ હોય તો એ છે પ્રોફિટ. એટલે પ્રોફિટ છે એ શું છે? અનસર્ટેન ફ્યુચરમાં, અનિશ્ચિત ભવિષ્યમાં લીધેલું રિસ્ક. A successful business manager is one who can form more or less correct estimate of cost and revenue likely to accrue to the firm at different level of output. કે જ્યારે બિઝનેસની પ્રોડક્શન જે કેપેસિટી છે અલગ અલગ હોય, એનું લેવલ ઓફ આઉટપુટ અલગ અલગ હોય, ત્યારે સક્સેસફુલ બિઝનેસ મેનેજર છે એ કોણ છે? તો ફર્મ મોર ઓર લેસ કરેક્ટ એસ્ટિમેટ્સ, કે વધુ અને ઓછા પ્રમાણમાં જે કરેક્ટ એસ્ટિમેટ જે પ્રિપેર કરે, શેના? કોસ્ટ અને રેવન્યુના. એ સક્સેસફુલ બિઝનેસ મેનેજર કહેવાય છે. તો ફરીથી સમજાવું કે બિઝનેસ યુનિટમાં જ્યારે પ્રોડક્શન થતું હોય છે તો એનું લેવલ ઓફ આઉટપુટ અલગ અલગ હોય છે. તો અલગ અલગ લેવલ ઓફ આઉટપુટે જે મેનેજર અલગ અલગ કોસ્ટ એસ્ટિમેટ, કોસ્ટ એન્ડ રેવન્યુ એસ્ટિમેટ બનાવે છે એ સક્સેસફુલ મેનેજર તરીકે ઓળખી શકાય છે. The more successful a manager is in reducing uncertainty. જે વધુ પડતું આપણે બિઝનેસને સક્સેસફુલ બનાવવું હોય તો મેનેજરે જે અનસર્ટેનિટી છે એને રિડ્યુસ કરવી પડે, જે અનિશ્ચિતતા છે એમાં ઘટાડો કરવો પડે. The higher are the profit earned by him. અને જોવાનું શું છે કે મેનેજર દ્વારા એવા પ્રોફિટ કરવામાં આવે કે મેનેજર દ્વારા એવા પ્રયાસ કરવામાં આવે કે જેના આધારે પ્રોફિટ છે એમાં ખૂબ જ વધારો થાય. In fact, profit planning and profit measurement are the most challenging area of managerial economics. Profit planning છે અને profit measurement છે એ managerial economics ના ખૂબ જ challenging area છે. તો ફરીથી આ પોઈન્ટ સમજીએ કે જે કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે, તો એ શેના હેતુથી કામ કરે છે? અર્નિંગ પ્રોફિટ, પ્રોફિટ કમાવાના ઉદ્દેશ્યથી.
લાંબા સમયગાળે તમારે જો બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું સક્સેસ જોવું હોય તો એ સક્સેસ શેના આધારે નક્કી થઈ શકે છે? નફાના આધારે. એટલે અર્થશાસ્ત્રીઓ કહે છે કે જે અનસર્ટેન ફ્યુચરમાં, અનિશ્ચિત ભવિષ્યમાં તમે જે રિસ્ક લીધેલું છે એનું ઇનામ હોય તો એ શું છે? તમે કમાયેલો પ્રોફિટ. આ સક્સેસફુલ બિઝનેસમેન છે એ અલગ અલગ લેવલ ઓફ આઉટપુટ, જે બિઝનેસ એક્ટિવિટીના જે લેવલ્સ ઓફ આઉટપુટ હોય છે ડિફરન્ટ હોય છે. તો એ ડિફરન્ટ લેવલ્સ ઓફ આઉટપુટે એનું જે એસ્ટિમેટ, જે કોસ્ટ અને રેવન્યુના એસ્ટિમેટ છે એ અલગ અલગ બનાવે છે. ત્યારબાદ શું કીધું કે જે સક્સેસફુલ મેનેજર છે એને અનસર્ટેનિટી છે એને રિડ્યુસ કરવાની છે, અને જેમ પ્રોફિટ વધુ થાય, જેમ બિઝનેસ એક્ટિવિટીમાં પ્રોફિટનો વધારો થાય એવા પ્રયાસ કરતા રહેવાના છે. એટલે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં પ્રોફિટ પ્લાનિંગ અને પ્રોફિટ મેનેજમેન્ટ એ ખૂબ જ ચેલેન્જિંગ એરિયા છે. તો ફ્રેન્ડ્સ, હવે જોઈએ નેક્સ્ટ સ્કોપ. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ સ્કોપ ઓફ managerial economics છે capital management. The problems relating to firms' capital investments are perhaps the most complex and troublesome. Capital management implies planning and control of capital expenditure because it involves a large sum, and moreover the problems in disposing the capital assets of are so complex that they require considerable time. The main topics dealt with under capital management are cost of capital, rate of return, and selection of projects. So capital management માં શું છે? The problems relating to firms' capital investment are perhaps the most complex and troublesome. કે ફર્મમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટને લગતો જે ક્વેશ્ચન છે એ ખૂબ જ કોમ્પ્લેક્સ અને ટ્રબલસમ. કોમ્પ્લેક્સ એટલે જટિલ અને ટ્રબલસમ એટલે મુશ્કેલી ભર્યો છે. Capital management implies planning and control of capital expenditure. Capital management માં શેની જરૂર પડે છે? પ્લાનિંગની, અને કેપિટલ એક્સપેન્ડિચર છે એના ઉપર કંટ્રોલની. કારણ કે it involves a large sum of amount. એટલે કે જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં ખૂબ જ મોટા નાણાંની એટલે કે પૈસાની જરૂર પડે છે. લાર્જ સમ ઓફ amount is required for the capital investment, and moreover the problem in disposing the capital assets of are so complex. જે કેપિટલ એસેટને જે ડિસ્પોઝિંગ કરવાની જે પ્રોસેસ છે એ ખૂબ જ જટિલ છે. that they require considerable time, અને એના માટે યોગ્ય સમયની પણ જરૂર પડે છે. The main topics dealt with under capital management are cost of capital, rate of return, and selection of projects. જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની અંદર કેપિટલ મેનેજમેન્ટમાં જે ટોપિક કન્સિડર કરવામાં આવેલા છે એ છે કોસ્ટ ઓફ કેપિટલ, રેટ ઓફ રિટર્ન અને સિલેક્શન ઓફ પ્રોજેક્ટ. તો ફરીથી ફ્રેન્ડ્સ આની ચર્ચા કરીએ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ જે તે ફર્મમાં ખૂબ જ કોમ્પ્લેક્સ અને ટ્રબલસમ છે. પછી શું કીધું કે કેપિટલ મેનેજમેન્ટ માટે પ્લાનિંગ અને કંટ્રોલ ઓફ કેપિટલ એક્સપેન્ડિચરની ખૂબ જ જરૂર પડે છે, કારણ કે એમાં લાર્જ સમ ઓફ અમાઉન્ટ જોઈએ છે, જે કહેવાય ને કે ખૂબ જ વધુ માત્રામાં પૈસાની જરૂર પડે છે. And moreover the problems in disposing the capital assets of are so complex. જ્યારે પણ કેપિટલ એસેટ્સને ડિસ્પોઝ કરવી હોય તો એ ડિસ્પોઝ કરવાની જે પ્રોસેસ છે ખૂબ જ કોમ્પ્લેક્સ છે, ખૂબ જ પઝલ થાય એવું છે એમાં. that they require considerable time, અને એ ડિસ્પોઝ કરવા માટે યોગ્ય ટાઈમની જરૂર પડે છે. અને કેપિટલ મેનેજમેન્ટમાં જે ટોપિક કન્સિડર કરવામાં આવેલા છે તો એ ટોપિક છે કોસ્ટ ઓફ કેપિટલ, રેટ ઓફ રિટર્ન અને સિલેક્શન ઓફ પ્રોજેક્ટ્સ. તો સ્ટુડન્ટ, સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ પૂરા કર્યા બાદ હવે આપણે કન્ક્લુઝન જોઈએ. ડિમાન્ડ અનસર્ટેનિટી, કોસ્ટ અનસર્ટેનિટી, પ્રાઇસ અનસર્ટેનિટી, profit uncertainty and capital uncertainty may faced by the business unit. એટલે જે કોઈ પણ બિઝનેસ યુનિટ હોય એના દ્વારા ડિમાન્ડ, કોસ્ટ, પ્રાઇસ, પ્રોફિટ એન્ડ કેપિટલ, આમાં અનસર્ટેનિટી જે થાય છે એ ફેસ કરી શકે, કદાચ એમાં ફેસ કરવું પડે છે. તેથી we can say that the managerial economics consists of applying economic principles and concept toward adjusting with various uncertainty faced by a business unit. એટલે આ બધી જે અનસર્ટેનિટી જે બિઝનેસ યુનિટ ફેસ કરે છે
એ ફેસ કરવા માટે એમને મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ખૂબ જ હેલ્પફુલ થાય છે, કારણ કે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ઇકોનોમિક પ્રિન્સિપલ અને કન્સેપ્ટ આ બંનેનો ઉપયોગ કરે છે. તેથી આ જે કન્ક્લુઝનમાં શું કીધું છે કે જે અનસર્ટિનિટી બિઝનેસ યુનિટ જે છે એ ફેસ કરે છે, તો એ અનસર્ટિનિટી રિડ્યુસ થાય એના માટે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એનો યુઝ કરવો જોઈએ, જેથી કરીને જે અનસર્ટિનિટી છે એ રિડ્યુસ થાય, કારણ કે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ઇકોનોમિક પ્રિન્સિપલ અને કન્સેપ્ટનો યુઝ કરે છે આ રિડ્યુસ કરવા માટે. સો ફ્રેન્ડ્સ, આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હા, આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ video.